નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓનું માનવું હતું કે કુદરત આપણને અનેક નાના મોટા સંકેતો આપે છે। આ સંકેતો તમારા ભવિષ્ય સાથે જોડાયેલા હોઈ શકે છે અને તમારા જીવનમાં ઘટતી સારી અને ખરાબ બધી ઘટનાઓની જાણકારી આપે છે। જો આપણે આ સંકેતોને સમજીએ છીએ તો આપણા માટે ખૂબ જ સારા સમાચાર હોય છે। પરંતુ ક્યારેક આપણે આ સંકેતોને સમજતા નથી અથવા અવગણીએ છીએ, જેના કારણે આપણે તેમના સારા પરિણામો પ્રાપ્ત નથી કરતા। આજે આપણે શાસ્ત્રોમાં જણાવાયેલા કેટલાક ખાસ પક્ષીઓ દ્વારા આપવામાં આવતા સંકેતો અને તેમના અર્થને જાણશું। તો ચાલો જાણી લઈએ કે વિવિધ પક્ષીઓના ઘર પર આવવાથી કયા સંકેતો મળે છે। સાથે જ અમે એક ખાસ પક્ષી વિશે વાત કરીશું જેના ઘર પર આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે પક્ષી માતા લક્ષ્મીનું વાહન છે। જો આ પક્ષી તમારા ઘરે આવીને આ 3 સંકેતો આપે છે તો સમજજો કે તમારા દુઃખોનો અંત આવી રહ્યો છે, તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને તમારા જીવનમાં ધનની બધી સમસ્યાઓ સમાપ્ત થશે। તો ચાલો જાણી લઈએ કે ઘેર પક્ષી આવવાથી કયા સંકેતો મળે છે। કબૂતર પક્ષી શાસ્ત્રમાં કબૂતરને પ્રેમ સંબંધો સાથે જોડવામાં આવે છે। ઘણા લોકોને કબૂતર પસંદ નથી, પણ કબૂતરને એક શુભ પક્ષી માનવામાં આવે છે। કેટલાક લોકો કબૂતર ઘેર આવતા તેને ભગાડી દે છે કારણ કે તે ગંદકી ફેલાવે છે, પણ ઘેર કબૂતરનું આવવું વિશેષ સંકેત માનવામાં આવે છે। જો તમારા ઘરની મુખ્ય બારણા પર અથવા બારી પર કબૂતર આવીને બેસી જાય તો તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે। પરંતુ કબૂતરનું ઘરમાં માળો બનાવવું શુભ માનવામાં આવતું નથી। જો તમારા ઘેર કબૂતર આવે તો તેને દાણા જરૂર ખવડાવો, આથી તમારી ઈચ્છા પૂરી થાય છે। મોર એક ખૂબ જ શુભ અને પવિત્ર પક્ષી માનવામાં આવે છે। તે માતા સરસ્વતીજીનું વાહન છે અને ભગવાન કાર્તિકેયનું પણ વાહન છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના મકુટમાં મોરનું પંખ ધારણ કરે છે, તેથી આ પક્ષી બધા માટે પૂજ્ય છે। જો તમારા ઘેર મોર આવીને બેસી જાય તો તેને શુભ સંકેત માનવો જોઈએ। મોરના ઘેર આવવાથી ઘરના વિકાસ થાય છે, શત્રુઓનો નાશ થાય છે અને ઘરના સભ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે। સાથે મોરના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે કોઈ કાર્ય માટે જઈ રહ્યા છો અને તમને મોરના દર્શન થાય તો કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે। પરંતુ ધ્યાન રાખો, મોરને મારવું ખૂબ મોટું પાપ માનવામાં આવે છે। ચકલી જો તમારા ઘેર ચકલી આવે છે અને માળો બનાવે છે તો તેને શુભ સંકેત માનવો જોઈએ। માનવામાં આવે છે કે જે ઘરમાં ચકલી માળો બનાવે છે તે ઘરમાં ધન સંપત્તિ આવે છે। જો ચકલી તમારા શરીર પર અથવા ખાસ કરીને તમારા માથા પર બીટ કરી દે તો તે બિલકુલ પણ અશુભ નથી, તે કોઈ શુભ સમાચારનો સંકેત છે। ઘરમાં કોઈ પણ જગ્યાએ ચકલી બીટ કરે તો તે પણ સારો સંકેત છે। ચકલી ખૂબ જ ડરપોક પક્ષી હોય છે, પણ જો ચકલી તમારી આસપાસ અથવા તમારા ઘરમાં બિનડરથી આવવા જવા લાગે તો તે તમારા ઘરમાં ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જા છે। એવા ઘરમાં રહેવું ખૂબ જ શુભ છે। જો કોઈ દિવસ બહુ બધી ચકલી તમારા ઘરની છત પર આવીને ચહકવા લાગે તો સમજો કે તમારા ઘરમાં કોઈ ખૂબ મોટો શુભ પ્રસંગ થવા જઈ રહ્યો છે, કોઈ ખાસ સમાચાર મળવા જઈ રહ્યા છે અથવા કોઈ વિશેષ કાર્યમાં સફળતા મળવાની છે। તો દોસ્તો, આ રીતે શાસ્ત્રોમાં આ ખાસ પક્ષીઓ વિશે જણાવવામાં આવ્યું છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે। કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ અથવા જય શ્રી રામ લખો। વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।